નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટાઇટલ જોઈને તો સમજી જ ગયા હશો કે આપણે અત્યારે આ લેક્ચરમાં શું ડિસ્કસ કરવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર અહીંયા ટાઇટલ ખાસ તમે જોવો, નહીં જોવો તો પસ્તાશો. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમારા માટે ખૂબ ઉપયોગી રહેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હા, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1ના આઈએમપી ઉદાહરણ અને આઈએમપી દાખલા વિશે ડિસ્કશન કરવાનું છે. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો પસંદ આવે તો લાઈક કરી, શેર કરી અને ખાસ સરસ મજાની કોમેન્ટ તમે આપી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરજો. વધારે તમારો સમય બરબાદ ન કરતા શરૂ કરીએ સંબંધ અને વિધેયના આઈએમપી એમસીક્યુની અને ખાસ દાખલાઓની અને ઉદાહરણોની આપણે ચર્ચા કરવાના છીએ. ખાસ હા, એમસીક્યુ પણ હું તમને જણાવતો રહીશ ભાઈ કેવા કેવા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, કારણ કે અહીંયા લખેલું છે એમસીક્યુ અને દાખલાઓ. રેડી? તો શરૂ કરીએ પેપર 4 સિરીઝનો પહેલા લેક્ચરની અંદર. ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય એક અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની ગુણભારની હમણાં જ આપણે ટૂંક સમયમાં વાત કરીએ તે પહેલાં ઝડપથી આપણે આવી જઈએ આપણી ગણિતની ટેક્સ્ટ બુક એટલે કે એનસીઆરટીમાં આપણે આવી જઈએ અને એમાં આપણે સમજીએ કે ભાઈ ચાલો એની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. ચાલો, સરસ મજાનું ચેપ્ટર 1 સંબંધ અને વિધેયની ટેક્સ્ટ બુક અહીંયા એનસીઆરટી આવી ગઈ છે. પેલી પ્રસ્તાવના છે. પ્રસ્તાવનામાં થોડોક ખ્યાલ તમને ક્રમયુક્ત જોડ A ક્રોસ B નો આપેલો છે. ચાલો, વધારે સમય બરબાદ ન કરતા પહેલો ટોપિક છે સંબંધના પ્રકારો અને એમસીક્યુ પર એક એમસીક્યુ ફરજિયાત સંબંધના પ્રકારોનો હશે. હા વિદ્યાર્થી મિત્રો, ગુણભારની અહીંયા તમને ચર્ચા કરી દો. ચાલો, ઘણાને પ્રશ્ન હતો સર ગુણભાર જણાવો, તો ચાલો ગુણભારની અહીંયા તમને ચર્ચા કરી દઉં. વિદ્યાર્થી મિત્રો, ગુણભારની વાત કરું ને તો આ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ પૂછાવાના છે. 3 એમસીક્યુ અને વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનો એક દાખલો તમારો રહેવાનો છે. રેડી? હાજી બિલકુલ. ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? 6 ટોટલ માર્ક્સ થઈ ગયા. ઓકે, તો 3 એમસીક્યુ, 3 માર્ક્સનો એક દાખલો. ઓકે, કમ્પ્લીટ. અને ટોટલ 3 + 3 એટલે 6 માર્ક્સ તમારો ગુણભાર છે આ ચેપ્ટરનો. હવે વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ નંબર 1 કે ભાઈ એમસીક્યુ 3 માંથી એક એમસીક્યુ કેવો હશે સર? તો કે એક એમસીક્યુ સંબંધ વાળો તમને પૂછશે, સંબંધ ટોપિકમાંથી પૂછશે અને આ સંબંધની અંદર સ્વવાચક, સંમિત અને પરંપરિત વાળો એક એમસીક્યુ ફરજિયાત હશે કે ભાઈ તમને એક રિલેશન આપેલું હશે આર, અને આ આરની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછશે કે ભાઈ આ આર જોઈને, આ સંબંધને જોઈને નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે કે ભાઈ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, કેવો સંબંધ દર્શાવે છે, એવા તમને એમસીક્યુ પૂછશે. તો એક એમસીક્યુ થઈ ગયો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ સંબંધોના પ્રકારોની અંદર પહેલા આપણે સમજતા જઈએ, થોડાક આગળ વધીએ. ચાલો, આને કરી દઈએ નીચે. ચાલો, પહેલું ઉદાહરણ આવે છે. જેથી ધારો કે એક સંબંધ આપેલો છે, એ બીની બહેન છે, રિક્ત સંબંધ છે. રેડી? અને આર ડેશ તમને એક આપ્યો છે, એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે, તે સાર્વત્રિક ગણ છે. એક ઉદાહરણ આપેલું છે, પણ આપણે કયા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરવાની છે. તો આગળ વ્યાવો ઝડપથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 2 ટીક માર્ક કરો. આ તમારે ખાસ તૈયાર કરવાનું છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જાય એવું 3 માર્ક્સની અંદર એવું આ ઉદાહરણ છે. ઓકે, ચાલો આગળ વધીએ. સોલ્યુશન સરસ મજાનું અહીંયા આપેલું છે, અથવા તો દરેકના સોલ્યુશનો પણ તમને ચેનલ પરથી મળી જવાના છે. તો આ ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 આ બંને ઉદાહરણો આઈએમપી ઉદાહરણો છે. ત્રીજું પણ ટીક કરી નાખો. ઉદાહરણ નંબર 3 આઈએમપીની અંદર ખૂબ અગત્યનું છે. ચાલો, હવે વધારે સમય બરબાદ ન કરતા ઝડપથી આગળ જઈએ. ચાલો, 4 પછી ગણતા આગળ કયા ઇમ્પોર્ટન્ટ ઉદાહરણો છે એના વિશે ચર્ચા કરવાની છે. ચાલો, હવે વિયાવો સ્વાધ્યાય 1.1 ની અંદર. આગળ 2 ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો, હવે આપણે આવ્યા સ્વાધ્યાય 1.1 ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 ની તમને વાત કરું તો અહીંયા
તમારે આઈએમપી ની અંદર ટીક માર્ક કરવાનું છે કા પ્રશ્ન કે જે પૂછાઈ શકે એવો છે 3 માર્ક્સની અંદર સ્વવાચક સંમિત પરંપરિત છે કે નક્કી કરવાનું. રેડી? ઉદાહરણ નંબર 3 ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વધીએ. આગળ આવતા હવે ખાસ મેન વસ્તુ એક તો આ બીજો આઈએમપી ની અંદર શીખી લેવો ખાસ જરૂરી છે. એમસીક્યુ માં પણ પૂછાઈ જાય. રેડી? કે આપેલો સંબંધ આવો છે, નીચેનામાંથી સાબિત કરો કે સ્વવાચક સંમિત કે પરંપરિત પૈકી એક પણ નથી. રેડી? ઉદાહરણમાં એમસીક્યુમાં ઓકે, તો એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય. 3 માર્ક્સમાં એક દાખલામાં પૂછાઈ જાય ઉદાહરણ છે. ત્યાર પછી આગળ આવો. ચોથું ઉદાહરણ આઈએમપી ની અંદર 3 માર્ક્સમાં પૂછી નાખે. 5મું ઉદાહરણ પૂછી નાખે. આ બીજો, ચોથો અને 5મો. રેડી? પ્રીવિયસ યરમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ખાસ ઓકે ડન. ચાલો આગળ વધવું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વી આવો હવે અહીંયા. ચાલો આમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરીએ. તો અહીંયા ઇમ્પોર્ટન્ટમાં આવશે 8મો ક્વેશ્ચન. એક્ઝામ્પલ 8. રેડી? ક્વેશ્ચન નંબર 8. ઓકે ચાલો ત્યાર પછી હજી આગળ વી આવો. ભાઈ હા ઓકે ચાલો આગળ આવતા હવે આમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એની તમને વાત કરું તો અહીંયા તમારે ઇમ્પોર્ટન્ટની અંદર એક રેખાવાળો સવાલ એટલે કે 14મો. ઓકે અને ત્યાર પછી આ સમરૂપવાળા ઉદાહરણની અંદર જ આવી ગયેલો છે. ઉદાહરણ જેવો જ છે. આ ઉદાહરણ મેં તમને ટીક કરાવ્યું કે નહીં એની જેવો જ છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ એમાં પણ ફોકસ રાખજો અને ટીક કરતા રહીજો. ચાલો પછી એમસીક્યુ 16મો. ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, રિપીટ થયેલું છે એટલે એમસીક્યુમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વિધેયના પ્રકારવાળો એક એમસીક્યુ છે. 3 એમસીક્યુમાંથી બીજો એમસીક્યુ આ વિધેયના પ્રકારોનો હશે. અને સેમ ત્રીજો કાં તો 2 સંબંધવાળા પૂછાશે કાં તો 2 વિધેયવાળા. 2 વિધેયવાળા હોય તો 1 સંબંધવાળો હોય. રેડી? ઓકે તો એટલે 3 એમસીક્યુ ટોટલ બનવાના છે તમારા. હવે આવી જાઓ આગળ આપણે વિધેયોના પ્રકારની ચર્ચા કરીએ તો એમાં કયા કયા આઈએમપી ઉદાહરણો છે એના વિશે વાત કરીએ. ચાલો વિદ્યાર્થી, આ બધા એમસીક્યુમાં જ છે. આ બધા એમસીક્યુ માટે તમે પ્રિપેર કરી શકો. ઉદાહરણ 9, ઉદાહરણ 8 એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. કહી દઉં ખાસ. રેડી? 3 માર્ક્સ માટે નથી કહેતો. 3 માર્ક્સ માટે હજી હું તમને કહીશ, આગળ આવશે. ઓકે ચાલો આગળ આવતા રહ્યો ખાસ. હવે આવી જાવ સ્વાધ્યાય 1.2 ની અંદર. અને સ્વાધ્યાય 1.2 વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. આ એમસીક્યુ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ભૂલાય નહીં હો ભાઈ. એમસીક્યુ માટે બેટા ખાસ આ ઉપયોગી છે. 5 શું કહેવા માંગે છે એ જો દરેકમાં કન્ડિશન ચેન્જ થયેલી છે. અહીંયાથી નેચરલ નંબરથી નેચરલ છે, અમુકમાં ઝેડ થી ઝેડ છે, અમુક ક્વેશ્ચનમાં રિયલ થી રિયલ છે. કોઈ પણ એમસીક્યુ બની શકે આમાંથી. એટલે એમસીક્યુ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. રેડી? અને જો બોર્ડવાળા તમારા ઉપર મહેરબાન થઈ જાય તો કદાચ 3 માર્ક્સમાં પૂછી નાખે કે હાલો જણાવો આપેલું આ જે વિધેય છે એક છે, વ્યાપ્ત છે, તો એમ પૂછી શકે. ચાલો ત્યાર પછી આગળ આવી જાવ વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સ માટે કયા ઉપયોગી રહેવાના છે તો એના વિશે વાત કરીએ તો એક 3 માર્ક્સ માટે રહેશે આ માનાંક વાળો. એ પણ એમસીક્યુમાં પણ આવી શકે એવું નથી કે ન આવે. એમસીક્યુ માટે આ પણ એમસીક્યુ માટે ઉપયોગી છે. ત્રીજું બોક્સ એક્સ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ચાલો આગળ વહી આવો. હવે મારે જે તમને વાત કરવાની છે મેન વાત હવે શરૂ થશે. 3 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે એક આ 9મો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે અને 3 માર્ક્સ માટે 10મો તો તમારો મોસ્ટ આઈએમપી છે. ડબલ આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી આઈએમપી કહી શકાય. ઓકે તો આ 10મો ખાસ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં આવી શકે. ઓકે ચાલો હવે એમસીક્યુ. આ 2 એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટ બુકના દરેક એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે હું તો એમ કહું. ઓકે તો ખાસ આ એમસીક્યુ રિપીટ થઈ શકે છે. અહીંયા 4 ની જગ્યાએ 6 અથવા 2 પણ મૂકી શકે છે. એની ચર્ચા હું તમને કરી દઉં કે કઈ રીતે રકમ બોર્ડવાળા બદલી શકે તેમ છે. ચાલો આગળ વહી આવો. આગળ આવતા પ્રકીર્ણન ઉદાહરણ આવી ગયા. રેડી ને? હવે આગળ આવતા પ્રકીર્ણન ઉદાહરણ તો આપણે આવી ગયા છે. તો એ પ્રકીર્ણન ઉદાહરણની અંદર કેમ રે ભૂલાય તને આ પણ એક 3 માર્ક્સ માટે જો અઘરું પેપર પૂછાય તોની વાત કરું છું. પણ આપણે પ્રિપેરેશન તો કરવાની જ. અઘરા હેલા બંને પેપરની પ્રિપેરેશન કરવાની. એટલે ભાઈ 19મો ખાસ
તમારે પ્રિપેર કરવાનો. ચાલો આગળ વી આવો. આગળ આવતા હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવતા હવે સીધા આપણે સ્વાધ્યાયમાં આવી જઈએ. ઓકે, ચાલો વી આવો આ સ્વાધ્યાયમાં. અને હા, એક આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, 26મો MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ પણ ટીક કરી નાખજો ખાસ. હવે આવી જાઓ પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર. લખો એમાં પહેલો મોસ્ટ IMP ફોર 3 માર્ક્સ. 3 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. આ 3 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. ઓકે, ચાલો ત્યાર પછી આ બીજો તો MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, આ પણ MCQ માટે. ત્રીજો છે એટલો બધો યુઝફુલ નથી, અત્યાર સુધી કોઈ દી પરીક્ષામાં પૂછાવો નથી આ ત્રીજો. ઓકે, ચાલો રિમાઇન્ડ ડેટ જણાવી દઉં તમને ખાલી. બસ વિદ્યાર્થી મિત્રો, થઈ ગયું છે ચેપ્ટર આપણું પૂરું. આ બંને MCQ ઇમ્પોર્ટન્ટ છે. બાકી રેડી આ પણ ઇમ્પોર્ટન્ટમાં કહી શકાય, પણ એટલો બધો નહીં. MCQમાં આવી શકે. રેડી 3 માર્ક્સમાં પૂછે એવો એ એક્ઝામ્પલ નથી કે 3 માર્ક્સમાં એ વજન ખમી શકે 3 માર્ક્સ જેવો. હાવ ઇઝી છે, કારણ કે શું છે બરાબર બતાવવાના છે. F બરાબર G છે. રેડી, F અને G બંને સમાન વિધિઓ ક્યારે કહેવાય કે પ્રદેશની દરેક વેલ્યુ મૂકવાથી સમાન થઈ જાય. એટલે 3 માર્ક્સમાં તાકાત ધરાવતો દાખલો નથી, છતાં પણ આપણે એને શીખી લેવાનો. રેડી, MCQમાં પૂછાઈ જાય. રેડી, પણ કઈ રીતે પૂછાય MCQમાં? તો કે F અને G આપેલા છે, નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? F બરાબર G, F ડઝ નોટ ઇક્વલ ટુ G, F ના તમામ F સબસેટ G, કોઈ પણ રીતે MCQ બનાવી શકે. ઓકે, તો ખ્યાલ આવી ગયો છે સંપૂર્ણ IMP ની અંદર. આ હતું તમારું પેપર ફોડ સિરીઝનો તમારો પહેલો લેક્ચર. રેડી, એપિસોડ 1, જેમાં ચેપ્ટર 1 ના આપણે શું જોયા? તો કે IMP દાખલાઓ, ઉદાહરણો અને MCQ ની ચર્ચા કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ પેપર ફોડ સિરીઝના એપિસોડ નંબર 2 ની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને તમે જેટલી બને એટલી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો આવજો, મળીએ. જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, ટેક કેર.